નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ સાથે સાથે લાઈવ લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ લેક્ચરની અંદર ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વોની અંદર ભાગ 1 નો ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુનો એક દાખલો કરવા જઈ રહ્યા છીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર છે 9. આ દાખલો બોર્ડની પરીક્ષામાં 8 ગુણનો પૂછાવાના ચાન્સીસ રહેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. ચલો હવે આપણે વધારે સમય ન લેતા દાખલાની શરૂઆત કરીએ. જે દાખલાની રકમ તમને સ્ક્રીન પર દેખાય છે. જો રકમ શું આપેલું છે, જો માધવ, રાધા અને ગોપી 3 ભાગીદારોનું નામ છે. શું છે તો કે માધવ, રાધા અને ગોપી 1/2, 1/3 અને 1/6 ભાગે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31 માર્ચ 2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપણને આપેલું છે. જોઈ શકો છો તમે સ્ક્રીન પર પાકું સરવૈયું, અને તમારી જોડે ચોપડી હોય તો ચોપડીની અંદર બી જોઈ શકો છો. સ્વાધ્યાયનો દાખલા નંબર 9. ઓકે, રાધા 1/4/2016 થી ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું. અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યું છે જુઓ, ખાસ ધ્યાન રાખવાનું છે. રાધા એટલે વચ્ચેનો ભાગીદાર. તો અહીંયા જુઓ આપણે લખી દઈએ. સૌથી પહેલા ભાગીદારોના નામ કયા કયા છે? માધવ, રાધા અને ગોપી. માધવ, રાધા અને ગોપી. અને 1/2, 1/3 અને 1/6. અહીંયા જુઓ, હવે આને પ્રમાણમાં ફેરવવું હોય તો છેદ સરખા કરવા પડે. તો સૌ પ્રથમ 2, 3 અને 6 નો લસા કેટલો આવે? 6. તો 6 આને કેટલા વડે 6 લાવવા માટે 3 વડે ગુણવા પડે. આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. અને આને કેટલા વડે ગુણવા પડે? 1 વડે. તો આનો જવાબ શું આવે? 3/2/1. તો ત્રણેય ભાગીદારોનું જૂનું નફા નુકસાનનું પ્રમાણ કયું આપેલું છે દાખલાની અંદર? 3/2/1 આપેલું છે. ઓકે, ચલો અહીંયા હવે નિવૃત્ત કોણ થઈ રહ્યું છે? ખાસ ધ્યાન રાખવાનું છે. નિવૃત્ત છે ને રાધા થઈ રહી છે. વચ્ચેનો ભાગીદાર નિવૃત્ત થઈ રહ્યો છે. એ તમારે દરેક વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા વચ્ચેનો ભાગીદાર શું થઈ રહ્યો છે બેટા? નિવૃત્ત થઈ રહ્યો છે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. પેટનની કિંમત 20% ઘટાડવી, જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. હવે જુઓ, અહીંયા 20% ઘટાડવાનું કીધું છે, અહીંયા સુધી ઘટાડવાનું કીધું છે. શું કીધું છે? સુધી. તો અહીંયા પહેલા 20% ઘટાડી દઈએ પેટનની કિંમત. તો પેટન આપણને દાખલાની અંદર પાકા સરવૈયામાં કેટલા આપેલા છે જોઈ લો. 35,000 આપેલા છે. પેટન લખવામાં ક્યાં આવે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પેટન ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. તો જુઓ અહીંયા આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, હે ને? પેટન ક્યાં લખવામાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. અહીંયા પેટન લખીશું. પેટન્ટ એની કિંમત કેટલી આપેલી છે આપણને? 35,000, 35,000 રૂપિયા. એની અંદર કેટલો ઘટાડો કરવાનો કીધો છે આપણને? 20%. 35,000 ના 20% કરો એટલે કેટલા થાય? 7,000. તો 35,000 માંથી 7,000 માઇનસ કરો એટલે કિંમત કેટલી નવી આવે? 28,000 રૂપિયા. અહીંયા મિલકતની કિંમતમાં શું થઈ રહ્યો છે બેટા? ઘટાડો થઈ રહ્યો છે. જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય ત્યારે ધંધા માટે નુકસાન કહેવાય. અને નુકસાનની નોંધ ક્યાં? એના માટે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવેલું છે. તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું. પેટન્ટ ખાતે 7,000 રૂપિયા. પેટન્ટ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 7,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે જોઈ લઈએ. મકાનની કિંમત 90% સુધી કીધું છે. 90% સુધી કીધું મતલબ કુલ ટકા 100 હોય. અને જ્યારે 90% સુધી કીધું હોય એટલે 90% રાખવાની છે. એનો મતલબ કુલ ટકા કેટલા હોય? 100. અને 90% સુધી કીધું હોય એટલે એનો મતલબ 10% ઘટાડવી કહેવાય. કેટલા ટકા? 10%. તો દાખલાની અંદર મકાનની કિંમત કેટલી આપેલી છે? મકાનની કિંમત આપણને 75,000 આપેલી છે. કેટલી? 75,000. તો અહીંયા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે મકાન 75,000, 75,000 માઇનસ એની અંદર 10% નો ઘટાડો કરો એટલે 7,500 રૂપિયા. 75,000 માંથી 7,500 શું કરવાના? બાદ કરવાના. એટલે આપણને કિંમત નવી મળે. 75,000 માઇનસ 7,500 કરવું એટલે 67,500, 67,500 કિંમત કહેવાય. મકાનની કિંમતમાં અહીંયા ઘટાડો થઈ રહ્યો છે. મિલકતની કિંમતમાં ઘટાડો થાય એટલે નુકસાન કહેવાય. નુકસાન ક્યાં લખવામાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુએ કોના ખાતે લખવામાં આવશે? મકાન ખાતે. મકાન ખાતે કેટલા રૂપિયા આયા છે? મકાન ખાતે 7500 રૂપિયા. 7,500 રૂપિયા. 7,500. ચલો એના પછી નેક્સ્ટ હવાલો શું છે? કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 નક્કી કરવામાં આવી. તો જુઓ દાખલાની અંદર કામદાર વળતર અનામતની જવાબદારી એટલે દેવું કહેવાય. કેટલી નક્કી થઈ? 30,000. તો એની એન્ટ્રી ક્યાં કરવાની? પહેલા મૂડી દેવામાં લખી દેવાની. કામદાર વળતરનો દાવો અથવા કામદાર વળતરની જોગવાઈ. કામદાર વળતરની જોગવાઈ કેટલા રૂપિયા કરવામાં આવી? 30,000 રૂપિયા. 30,000 રૂપીસ. 30,000 રૂપિયા. ચલો હવે અહીંયા જોઈ લઈએ આપણે કામદાર વળતર અનામત કેટલું આપેલું છે? 24,000 આપેલું છે. અનામત કરતા જોગવાઈ વધારે કરવાની રહી. એનો મતલબ નુકસાન કહેવાય. શું કહેવાય? નુકસાન. તો એની એન્ટ્રી ક્યાં કરવાની? 6,000 ની વધારે થયું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. કામદાર વળતરનો
જવાબદારી, કામદાર વળતરની જવાબદારી. એમ તો આપણે 30,000 નક્કી થઈ હતી, પણ 30,000 માંથી 24,000 અનામત આપણે કેન્સલ કરી દઈએ, 24,000 અનામત માંડી વાળીએ એટલે કેટલા રૂપિયા? 6,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવામાં આવશે. ચલો નેક્સ્ટ હવાલો. દેવાદારો પર ગાલખાત અનામત 5% થી વધારવાનું કીધું છે. 5% રાખવાનું નથી કીધું. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, દેવાદારો પર ગાલખાત અનામત 5% વધારવાનું કીધું છે. તો દેવાદારો આપણને કેટલા આપેલા છે? 80,000. 80,000 ના 5% કરો એટલે 4,000 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 4,000. એનો મતલબ ગાલખાત અનામતની કિંમતમાં 4,000 નો વધારો કરવાનો છે. તો ગાલખાત અનામત 5,000 આપેલી છે, 4,000 નો વધારો કરવાનો એટલે નવી ગાલખાત અનામત કેટલી લખવામાં આવશે? 9,000 લખવામાં આવશે. જુઓ, નવી ગાલખાત અનામત કેટલી લખવામાં આવશે? 9,000. મિલકત લેણા બાજુ દેવાદારો, દેવાદારો કેટલા આપેલા છે આપણને? 80,000 રૂપિયા માઇનસ ગાલખાત અનામત, હે ને? કેટલી વધારવાની કીધી છે આપણને? 5%. એટલે 5% એટલે 80,000 ના 5% એટલે 4,000 થાય. અને ગાલખાત અનામત ઓલરેડી આપણને 5,000 આપેલી છે એટલે 4,000 વધારો એટલે કેટલા થાય? 9,000 રૂપિયા. 80,000 માંથી 9,000 બાદ કરો એટલે કેટલા આવે? 71,000, 71,000 રૂપિયા આવે. આ 4,000 નું શું થયું? નુકસાન થયું. ગાલખાત અનામતની કિંમતમાં વધારો થાય એટલે નુકસાન કહેવાય. તો આ 4,000 ની એન્ટ્રી આપણે ક્યાં કરીશું? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, ગાલખાત અનામત ખાતે. ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા? તો કે 4,000 રૂપિયા. ગાલખાત અનામત ખાતે કેટલા લખવામાં આવશે? 4,000 રૂપિયા લખવામાં આવશે. ચલો નેક્સ્ટ હવાલો આપણે જોઈ લઈએ. નેક્સ્ટ હવાલામાં શું આપેલું છે આપણને? રાધાને પાઘડી પેટે 40,000 રૂપિયા ચૂકવવા. હે ને? રાધાની પાઘડી પેટે કેટલા ચૂકવવાના? 40,000 રૂપિયા. હે ને? રાધાની પાઘડી નિવૃત્ત થતા ભાગીદારને 40,000 આપવાના. હવે કોણ આપે? તો કે બાકીના ભાગીદારો આપે. કયા પ્રમાણમાં? તો કે લાભના પ્રમાણમાં. તો અહીંયા લાભનું પ્રમાણ કેવી રીતે શોધીશું? દાખલાની અંદર જુઓ, કોઈ નફા નુકસાનનું નવું પ્રમાણ આપેલું? તો કે નથી આપેલું. બીજું વાત કરું તો નફા નુકસાનનું નવું પ્રમાણ નથી આપેલું. સાથે સાથે બીજી વાત કરું તો દાખલાની અંદર આપણને લાભનો ભાગ પણ કંઈ આપેલો નથી. તો એવા સંજોગોમાં શું થાય? જુઓ, રાધા નિવૃત્ત થાય છે તો વધે કોણ કોણ? માધવ અને ગોપી. કોણ કોણ વધે? માધવ અને ગોપી. હે ને? રાધા નિવૃત્ત થાય તો રાધાનો ભાગ નીકાળી દો. કયો ભાગ વધે? 3:1. તો લાભનું પ્રમાણ બી 3:1 કહેવાય અને નફા નુકસાનનું નવું પ્રમાણ બી કયું કહેવાશે? 3:1 જ કહેવામાં આવે. કયું કહેવામાં આવશે? 3:1. 3:1 કહેવામાં આવે. ચલો તો હવે આપણે વધારે સમય ન લેતા એની એન્ટ્રી કરી દઈએ કે રાધાને આપણે 40,000 ચૂકવવાના છે, જે માધવ અને ગોપી કયા પ્રમાણમાં આવશે? 3:1 ના પ્રમાણમાં આવશે. તો એમના મૂડી ખાતાની અંદર એન્ટ્રી થશે. તો અહીંયા મૂડી ખાતા બનાયેલા જ છે. કયા ખાતા છે? મૂડી ખાતા. હે ને? તો અહીંયા હું ચાલુ ખાતા લખેલા છે. લાસ્ટ દાખલામાં આપણે ચાલુ ખાતા હતા, તો ચાલુ ખાતા કેન્સલ કરીને અહીંયા કયા ખાતા કરી દઈએ? આપણે મૂડી ખાતા. ચાલુ ખાતાની જગ્યાએ કયા ખાતા લખીશું? ભાગીદારોના મૂડી ખાતા. ઓકે. હવે અહીંયા આપણે ભાગીદારોના નામ લખવાના છે. હે ને? વિગત કયા કયા ભાગીદારો છે? તો આની અંદર ભાગીદારો માધવ, રાધા અને ગોપી. માધવનો M, રાધાનો R અને ગોપીનો G. MRG. માધવ, રાધા અને ગોપી. માધવ, રાધા અને ગોપી. ક્લિયર? દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી? યસ યા નો? હા યા ના? કોમેન્ટ કરતા રહો. કોમેન્ટ કરવાનું કોઈએ ભૂલવાનું નથી. ચાલો, છતાંય ન ખબર પડે તમને મોબાઈલ નંબર આપી દઉં, વોટ્સઅપ નંબર 9737448382 9737383483 આ નંબર પર વોટ્સઅપ પર તમે ડાઉટ મોકલી સેન્ડ કરી ફોટો પાડીને તમારું ડાઉટ મોકલીને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ભલે આંકડાશાસ્ત્રનું હોય કે એકાઉન્ટનું હોય છે. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની વોટ્સઅપ ગ્રુપની લિંક અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ધ એક્સપર્ટ એકેડમીની સુપ્રીમ બેચ સાથે જોડાઈ શકો છો. ચલો હવે આપણે દાખલાની અંદર રાધા નિવૃત્ત થાય છે. રાધાને આપણે કેટલા રૂપિયા પાઘડી આપવાની છે? તો કે 40,000 રૂપિયા આપવાની છે. દાખલાની અંદર જુઓ, હવાલામાં કહેલું છે કે રાધાની પાઘડી પેટે 40,000 ચૂકવવા, જે 3:1 ના પ્રમાણે ચૂકવવામાં આવશે. તો 3:1 ના પ્રમાણે ચૂકવો તો માધવને કેટલા આપવાના હોય? 30,000 રૂપિયા અને ગોપીએ કેટલા આપવાના હોય? 10,000 રૂપિયા. હે ને? તો લેવાના કોની જોડેથી? માધવ અને ગોપી જોડેથી. માધવ જોડેથી કેટલા રૂપિયા લેવાના? 30,000 રૂપિયા. જેની જોડે લેવાના હોય એના ખાતે ઉધાર કરવાના અને આપવાના કોને છે? નિવૃત્ત થતા ભાગીદારને. એટલે રાધાને તો અહીંયા 30,000 રૂપિયા અને 10,000 રૂપિયા બંને અલગ અલગ લખીશું. 30,000 and 10,000. ચલો આ 30,000 ની સામે કોનું નામ લખું? M નું. તો લખીશું M ના મૂડી ખાતે.
આ 10,000 ની સામે કોનું નામ લખીશું? જી. જી ના મૂડી ખાતે. અને આ 30,000 ને 10,000 જે આપવાના છે કોનું નામ છે? આર. રાધાના મૂડી ખાતે. આર ના મૂડી ખાતે. ચલો ક્લિયર, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? યસ યા નો, હા યા ના કોમેન્ટ કરતા રહો. ચલો આગળ નેક્સ્ટ હવાલો શું છે? અગાઉ વર્ષે માંડી વાળેલ ગાલખાતના 3,000 માંથી 500 રૂપિયા આપણને મળી ગયા. તો 500 રૂપિયા આપણે આયા છે. 3,000 ની ગાલખાત હતી એની અંદરથી 500 રૂપિયા આવ્યા. 500 રૂપિયા આવે એટલે રોકડ આવે છે. શું આવે છે? રોકડ. તો રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ 500 રૂપિયા રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ ગાલખાત પરત ખાતે. ગાલખાત પરત ખાતે એને 500 રૂપિયા આવ્યા એટલે રોકડ ખાતાની અંદર કઈ બાજુ લખી દીધું આપણે? ઉધાર બાજુ. હવે આની બીજી એન્ટ્રી ક્યાં થશે કે આ ફાયદો કહેવાય, આવક કહેવાય. આવક એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ ગાલખાત પરત. ગાલખાત પરત ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે? 500 રૂપિયા લખવામાં આવશે. ઓકે ચલો નેક્સ્ટ હવાલો આપણે જોઈ લઈએ. નેક્સ્ટ હવાલામાં શું આપેલું છે? રાધાને 5,000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તાના 10% વ્યાજ સહિત ચૂકવવાના રહેશે. હે ને? તો અત્યારે આપણે આ દાખલાની અંદર લોનનું ખાતું બી બનાવવાનું છે. જુઓ, પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું તૈયાર કરો અને રાધાની લોનનું ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધીનું તૈયાર કરવાનું છે. તો આપણે પહેલા પાકું સરવૈયું બનાવી દઈએ અને એના પછી આપણે રાધાની લોનનું ખાતું બનાવીશું. તો સૌથી પહેલા રાધાને આપણે રોકડા કેટલા ચૂકવવાના? 5,000 રૂપિયા. 5,000 રૂપિયા ધંધાની અંદરથી જાય, રોકડ ખાતાની અંદર કઈ બાજુ? જમા બાજુ જાય છે એટલે જમા બાજુ રોકડ ખાતાની અંદર. આર ના મૂડી ખાતે રાધાને ચૂકવી છે એટલે આર ના મૂડી ખાતે. અહીંયા જમા, રાધાને ચૂકવી એટલે રાધાના મૂડી ખાતે શું થશે? ઉધાર. કેટલા રૂપિયા ચૂકવી રહ્યા છે આપણે? 5,000. તો કોના ખાતે લખવામાં આવશે? તો કે રોકડ ખાતે, કેશ એકાઉન્ટ. રોકડ ખાતે લખવામાં આવશે. કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે લખવામાં આવશે. ચલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણને શું આપેલું છે જોઈ લઈએ. ઓકે આ તો થઈ ગયું. બાકીના હપ્તા બે સરખા વાર્ષિક હપ્તામાં, એ તો છેલ્લે કરીશું આપણે વાર્ષિક પાકો સરવૈયું તૈયાર કર્યા પછી. તો હવે આપણે પાકા સરવૈયામાં જોઈ લઈએ જે એન્ટ્રી લખવાની બાકી રહી ગઈ છે એ લખી દઈએ. તો સૌપ્રથમ વાત કરો રોકડ અને બેંક. તો રોકડ અને બેંક ક્યાં લખાશે? તો રોકડ અને બેંકનું આપણે ખાતું બનાવ્યું છે. 12,000 રૂપિયા આપેલા છે. તો રોકડ અને બેંક ખાતાની ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? તો કે 12,000 રૂપિયા, 12,000 રૂપીસ. ચલો એના પછી શું આપેલું છે? દેવાદારો લખાઈ ગયા. સ્ટોક. સ્ટોક કેટલા આપેલા છે? 62,000. તો સ્ટોક ક્યાં લખવામાં આવશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 62,000 રૂપિયા. અહીંયા લખીશું સ્ટોક. સ્ટોક 62,000, 62,000 રૂપિયા પાકા સરવૈયામાં કઈ બાજુ? મિલકત લેણા બાજુ. ચલો સ્ટોક પછી શું આપેલું છે? રોકાણો. અહીંયા રોકાણોમાં ખાસ ધ્યાન રાખવાનું, બજાર કિંમત આપણને 64,000 આપેલી છે ને અહીંયા 58,000 આપેલું છે. તો આપણે અહીંયા રોકાણો જે છે બજાર કિંમતે લખવામાં આવશે એટલે 64,000 કિંમત લખવી પડશે. પાકા સરવૈયામાં રોકાણો આપણને કેટલા લખીશું? 64,000. બજાર કિંમતે રોકાણો કેટલા? 64,000. પહેલા આપણને પાકા સરવૈયામાં કેટલા આપેલા હતા એ જોઈ લો. તો પહેલા આપણને પાકા સરવૈયામાં 58,000 આપેલા હતા. હવે 64,000 લખ્યા. 6,000 નો વધારો થાય છે, ફાયદો થાય. પુનઃ મૂલ્યાંકનમાં કઈ બાજુ? જમા બાજુ. કોના ખાતે લખીશું? રોકાણો ખાતે. રોકાણો ખાતે. ચલો એના પછી આપણને શું આપેલું છે એ જોઈ લઈએ. ઓકે રોકાણો લખાઈ ગયા. પેટર્ન લખાઈ ગયું, મકાન લખાઈ. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો આપેલો છે? 24,000 રૂપિયા. અવાસ્તવિક મિલકત છે અને જાહેરાત ઝુંબેશ ખર્ચ એ ભાગીદારો વચ્ચે શું થાય? વેચાઈ જાય. કયા પ્રમાણમાં? પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણ વેચી દેવાનું. તો જૂનું પ્રમાણ કયું હતું? 3:2:1. તો આ 24,000 જે આયા એને આપણે 3:2:1 ના પ્રમાણે વેચી દઈશું. તો 3 ને 2 કર્યા 5, 5 ને 1 6. 24,000 ભાગ્યા હું 6 કરું એટલે 4,000 રૂપિયા આવે. હવે બીજી વસ્તુ, મિલકત લેણા બાજુ આપેલું છે એટલે ઉધાર બાકી કહેવાય. તો પાકા સર મૂડી દેવામાં મૂડી ખાતાની કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ. જાહેરાત ઝુંબેશ ખર્ચ હે ને પહેલા ને કયું છે? પ્રમાણ કયું છે જોઈ લો તમે. 3:2:1. તો 4 તરી 12,000, પછી 4 દુ 8,000, 4 એકા 4,000. 3:2:1. 12,000, 8,000 ને 4,000 રૂપિયા. ચલો મિલકત લેણા બાજુની બધી એન્ટ્રી થઈ ગઈ છે. હવે વાત આવી મૂડી ખાતાને. મૂડી ખાતામાં જુઓ જવાબદારી બાજુ મૂડી ખાતા આપેલા છે માધવ, રાધા અને ગોપીના. તો આપણે મૂડી ખાતા બનાવેલા છે. મૂડી ખાતાની જમા બાજુ લખીશું. બાકી આગળ લાવ્યા લાવ્યા એટલે શું લખીશું અહીંયા? બાકી આગળ લાવ્યા. તો દાખલાની અંદર માધવના કેટલા આપેલા છે? 1,36,000, 1,36,000. રાધાના કેટલા આપેલા છે? તો કે 50,000 રૂપિયા.
અને છેલ્લે ગોપીના કેટલા આપેલા છે 54,000 રૂપિયા 54,000 54,000 રૂપિયા. ચલો મૂડી લખાઈ ગઈ. મૂડી પછી દાખલામાં શું આપેલું છે લેણદારો. તો લેણદારો ક્યાં લખવામાં આવે તો કે પાકા સરિયામાં મિલકત મૂડી દેવા બાજુ પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રૂપિયા આપેલા છે 50,000 રૂપિયા. તો લેણદારો લખી દઈશું જે કિંમત આપેલી છે જેની અંદર કઈ વધારો ઘટાડો કહેલો નથી 50,000 ના 50,000. ચલો એના પછી શું આપેલું છે કામદાર વળતર અનામત થઈ ગયું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ આ કર્મચારીનો પ્રોવિડન્ટ ફંડ છે એટલે ભાગીદારો વચ્ચે વેચાય નહીં એ મૂડી દેવામાં લખવું પડે 15,000 રૂપિયા કર્મચારી પ્રોવિડન્ટ ફંડ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા આપેલું છે આપણને 15,000 રૂપિયા 15,000 રૂપીસ. ચલો એના પછી આપણને શું આપેલું છે રોકાણ વધઘટ ભંડોળ. રોકાણ વધઘટ ભંડોળ એ ભાગીદારો વચ્ચે શું થાય વેચાઈ જાય બરોબર. પ્રવેશનો દાખલો હોય કે નિવૃત્તિનો દાખલો હોય રોકાણ વધઘટ ભંડોળ વેચાઈ જાય કયા પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં એટલે 3:2:1 ના પ્રમાણમાં એને જમા બાજુ લખીશું મૂડી ખાતાની રોકાણ વધઘટ ભંડોળ 2000 ઓકે રોકાણ વધઘટ ભંડોળ 2 તરી 6,000 2 દુ 4,000 અને 2 એકા કેટલા 2,000 રૂપિયા. ચલો દરેક હવાલાની નોંધ થઈ ગઈ. પછી પાકા સરિયામાં જે આપેલું હતું એ બધાની આપણે નોંધ કરી દીધી. હવે ફક્ત અહીંયા શું કરવાનું બાકી રહ્યું છે આપણે સરવાળો કરવાનો બાકી રહ્યો છે. તો સૌપ્રથમ આપણે સરવાળો કરીએ. કોનો સરવાળો કરવામાં આવશે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો મને અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાય છે. કઈ બાજુનો ઉધાર બાજુનો. તો સૌથી પહેલા એન્ટ્રી કેટલી છે 7,000 રૂપિયા 7,000 પ્લસ 7,500 પ્લસ 6,000 પ્લસ 4,000 આનો સરવાળો થાય 24,500 રૂપિયા 24,500 24,500. આ બાજુ બી કેટલા લખવામાં આવશે 24,500 24,500 માંથી 500 રૂપિયા હું બાદ કરી દઉં અને 6,000 ની એક એન્ટ્રી બાદ કરી દઉં એટલે કેટલી રકમ વધે 18,000 રૂપિયા. આ ઉધાર બાજુનો સરવાળો વધારે હોવાથી આને શું કહેવામાં આવે ખોટ કહેવામાં આવે. આને કઈ ખોટ કહેવાય તો કે વહેંચણી પાત્ર ખોટ કહેવાય. કઈ ખોટ કહેવાશે વહેંચણી પાત્ર ખોટ. કોને કોને મળે તો કે મીરા રાધા અને ગોપીને જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં તો કે જૂના પ્રમાણમાં એટલે 3:2:1 ના પ્રમાણમાં વેચી દો. તો પહેલાના ભાગે 3 તરી 9,000 રૂપિયા બીજાના ભાગે 3 દુ 6,000 રૂપિયા અને ત્રીજાના ભાગે 3 એકા 3,000 રૂપિયા. ચલો અહીંયા આપણે જમા છે ખોટ છે એટલે મૂડી ખાતાની કઈ બાજુ લખાશે ઉધાર બાજુ. કઈ ક્યાં લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે બ્રેકેટમાં લખવું લખી શકો ખોટ. કેટલા રૂપિયા સૌથી પહેલા ભાગીદારના ભાગે કેટલી આવી 9,000 રૂપિયા બીજા ભાગીદારના ભાગે કેટલી આવી 6,000 રૂપિયા અને ત્રીજા ભાગીદારના ભાગે કેટલી આવી છે 3,000 રૂપિયા આવી છે. કેટલા રૂપિયા 3,000 રૂપિયા આવી છે હે ને. પછી આપણે શું કરવાનું રહેશે સૌથી પહેલા નિવૃત્ત થતા ભાગીદારનો સરવાળો કરવાનો રહેશે. એને કોનો સરવાળો કરવાનો રહેશે નિવૃત્ત થતા ભાગીદારનો. સૌપ્રથમ નિવૃત્ત થતા ભાગીદારનો સરવાળો કરવાનો રહેશે. ચલો તો અહીંયા નિવૃત્ત કોણ થઈ રહ્યું છે તો નિવૃત્ત થઈ રહ્યું છે રાધા હે ને રાધા. તો રાધાનો આપણે સૌપ્રથમ ટોટલ કરીશું. રાધાનો મૂડી દેવામાં જમા બાજુનો મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો પહેલી એન્ટ્રી કેટલી 50,000 30,000 10,000 અને 4,000 આનો સરવાળો થાય છે 94,000 94,000 રૂપિયા થાય છે હે ને 94,000 94,000 રૂપિયા. આ બાજુ બી કેટલા લખીશું 94,000 94,000 રૂપિયા. 94,000 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરતો. પહેલી એન્ટ્રી કેટલી 5,000 માઇનસ 8,000 માઇનસ 6,000 એટલે 75,000 રૂપિયા વધે છે. કેટલા રૂપિયા 75,000. નિવૃત્ત થતા ભાગીદારની રકમ લોન ખાતે લખવામાં આવે હે ને લખીશું હકોની રાધાની લોન ખાતે આર ની લોન ખાતે. ચલો બીજા ભાગીદારનો જે આપણે સરવાળો કરીશું હે ને તો બાકી આગળ લઈ ગયા લખવામાં આવશે કેમ કે બીજા ભાગીદારો નિવૃત્ત થતા નથી એ ધંધો ચાલુ રાખે છે. અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા. તો સૌપ્રથમ આપણે મીરાનો સરવાળો કરીએ 1,36,000 6,000 આનો સરવાળો થાય 1,42,000 રૂપિયા 1,42,000 1,42,000. આ બાજુ કેટલા લખીશું આપણે 1,42,000 1,42,000 માંથી ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરતો 30,000 રૂપિયા 12,000 અને 9,000 કેટલા વધે 91,000 રૂપિયા 91,000 વધે. ચાલો પછી આપણે ગોપીનો સરવાળો કરીએ. જમા બાજુની પહેલી એન્ટ્રી 54,000 અને 2,000 એટલે આનો સરવાળો કેટલો થાય છે 56,000 રૂપિયા 54 ને 2 કેટલા થાય 56,000. તો આ બાજુ બી કેટલા લખવામાં આવશે 56,000 56,000 56,000 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રી બાદ કરતો તો -10,000 4,000 અને 3,000 તો આનો સરવાળો બચે 39,000. આડી મૂડી કેટલી વધે છે 39,000 રૂપિયા 39,000 રૂપીસ હે ને ક્લિયર. ચલો 91,000 અને 39,000 તો આ ક્યાં લખવામાં આવશે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. મૂડી માધવ અને ગોપીની
માધવની કેટલી વધી 91,000 રૂપિયા, ગોપીની કેટલી વધી 39,000 રૂપિયા. બંનેનો સરવાળો કેટલો થાય તો કે 1,30,000 રૂપિયા. ઓકે, નિવૃત્ત થતા ભાગીદારની લોન, આર ની લોન, રાધાની લોન ખાતે, તો રાધાની લોન પણ એક પેઢી માટે દેવું કહેવાય. કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે? 75,000 રૂપિયા. ચલો હવે રોકડ ખાતાનો સરવાળો કરીએ. રોકડ ખાતામાં ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય છે? 12,500 રૂપિયા. આ બાજુ કેટલા લખીશું આપણે? 12,500. 12,500 માંથી 5,000 બાદ કરો એટલે કેટલા વધે? 7,500 રૂપિયા વધે. તો 7,500 કોના ખાતે લખવાના? તો કે બાકી આગળ લઈ ગયા, અને આ બાકી આગળ લઈ ગયા આપણે મિલકત કહેવાય, હે ને? તો મિલકત લેણામાં લખીશું રોકડ શિલ્લક. રોકડ શિલ્લક, કેશ એકાઉન્ટ, રોકડ શિલ્લક અથવા બેંક શિલ્લક પણ લખી શકો. કેટલા વધ્યા છે? 7,500. નાઉ ટોટલ ઓફ ધ બોથ સાઇડ, પાકા સરિયાનો બંને બાજુનું શું કરવાનું? આપણે સરવાળો કરવાનો. સૌથી પહેલા મૂળ દેવામાં જુઓ, પહેલી એન્ટ્રી 1,30,000, 75,000, 30,000, 50,000 અને 15,000. આનો સરવાળો કેટલો થાય છે? 3 લાખ રૂપીસ. નાવ કઈ બાજુનો સરવાળો કરીશું? મિલકત લેણામાં પહેલી એન્ટ્રી 28,000, 67,500, 71,000, 62,000, 64,000 અને 7,500. આનો સરવાળો કેટલો થાય? 3 લાખ. પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણો જવાબ શું કહેવાય? સાચો કહેવાય. ને આ રીતે તમે વ્યવસ્થિત દાખલો ગણો એટલે પૂરેપૂરા બોર્ડની પરીક્ષામાં 8 ગુણ મેળવવાના ચાન્સીસ રહેલા છે. હવે આ દાખલાની વાત કરું તો દાખલાની અંદર લોન ખાતું બી બનાવવાનું કહેલું છે. જુઓ, પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, પાકું સરવૈયું તૈયાર કરો, અને રાધાની લોનનું ખાતું પણ છેલ્લી તારીખ ચૂકવણીનું તૈયાર કરવાનું છે. અને અહીંયા કીધું છે કે બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવાના છે. એના બે સરખા વાર્ષિક હપ્તામાં અને 10% વ્યાજ સહિત. તો રાધા નિવૃત્ત ક્યારે થઈ રહી છે? 1/4/2016 ના રોજ. કઈ તારીખે? 1/4/2016 ના રોજ. તો જુઓ, રાધાની આપણે લોનનું ખાતું બનાવીએ તો સ્ક્રીન પર જુઓ તમને દેખાય છે રાધાની લોનનું ખાતું, ઉધાર બાજુ અને જમા બાજુ, વિગત રકમ, વિગત રકમ. સૌથી પહેલા રાધાની લોન પેઢી માટે દેવું છે. રાધાની લોન એ પેઢી માટે શું છે? દેવું છે. અને દેવાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. તો અહીંયા તારીખનું કોલમ આપણે નથી બનાવી, તો હું અહીંયા કરી દઉં છું તારીખનું કોલમ. બે ભાગ કરી દઉં છું. તારીખ પણ આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા લખી દઉં છું તારીખ, અને આ બાજુ બી એક તારીખનું કોલમ આવશે. સૌથી પહેલા રાધા નિવૃત્ત કઈ તારીખે થઈ રહી છે? તો કે 1/4/2016 ના રોજ. કઈ તારીખે? 1/4/2016. તો લોનની ખાતાની જમા બાજુ 1/4/2016. આ ક્યાંથી લાયા? અને મૂડી ખાતાથી. તો લખીશું આર ની મૂડી ખાતાથી. આર ની મૂડી ખાતાથી લાયા. કેટલા રૂપિયા આર ને ચૂકવવાના બાકી રહ્યા? છેલ્લે 1 તારીખે 75,000 રૂપિયા થયા. 75,000, 75,000 રૂપિયા રહ્યા. એટલે એની જમા બાજુ કેટલા લખી દેવામાં આવશે? સૌથી પહેલા મૂડી ખાતેથી લોન ખાતે લાયા એટલે આર ની મૂડી ખાતે કેટલા રૂપિયા? 75,000 રૂપિયા લખવામાં આવશે. ઓકે, હવે કેવી રીતે પેમેન્ટ કરવાનું છે? બે વાર્ષિક સરખા હપ્તામાં. તો 1 વર્ષ પછી પેમેન્ટ કરવાનું છે અડધું, અને બીજું 2 વર્ષે કરવાનું છે. તો સૌથી પહેલા તો અહીંયા 1 વર્ષ પૂરું ક્યારે થશે એ જોવું પડે કે 1/4/2016 થી શરૂઆત છે એટલે 31 માર્ચ 2017 ના રોજ પૂરું થાય. અને દાખલાની અંદર કીધું છે 10% વ્યાજ પણ આપવાનું છે. કેટલા ટકા? 10%. તો વ્યાજ એ ધંધા માટે ખર્ચ કહેવાય. વ્યાજ એ ધંધા માટે શું કહેવાશે? ખર્ચ. રાધાને લોન પર વ્યાજ ચૂકવવું પડશે. એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, ત્યાં ઉધાર, તો અહીંયા શું થશે? જમા. 31 માર્ચ 2017 ના રોજ લોન પર વ્યાજ, લોન પર વ્યાજ, હે ના? કેટલા રૂપિયા લોન બાકી? 75,000. 75,000 ના 10% આખા વર્ષનું વ્યાજ કેટલું થાય? 7,500 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 7,500 રૂપિયા થાય. અને એ તારીખે 1 વર્ષ પૂરું થાય એટલે 31 માર્ચ 2017 ના રોજ, 31 માર્ચ 2017 ના રોજ આપણે 50% રકમ ચૂકવવાની છે. એટલે રકમ ચૂકવી એટલે રોકડ અથવા બેંક આપણે જોડેથી જાય તો રોકડ અને બેંક ખાતે જમા થાય. તો અહીંયા શું થશે? ઉધાર થશે. અહીંયા શું થશે? ઉધાર થશે. લખીશું આપણે રોકડ અથવા બેંક ખાતે. રોકડ અથવા બેંક ખાતે કેટલા રૂપિયા ચૂકવવાના? 50%. તો જો 75,000 બાકી છે ને 50% કરવાના એટલે 37,500 રૂપિયા થાય. વત્તા આ વર્ષનું ચાલુ વર્ષનું લોન પર વ્યાજ કેટલું ચૂકવવાનું? 7500 રૂપિયા. એમ થઈને આપણે રાધાને પહેલા વર્ષના અંતે 37,500 એટલે 75,000 લોન બાકી હતી એના અડધા એટલે 37,500, અને 1 વર્ષનું વ્યાજ કેટલું આવ્યું? 7,500. એટલે બંનેનો સરવાળો કરું 37,500 વત્તા 7500 એટલે કેટલો ટોટલ થાય? 45,000 રૂપિયા. 45,000 રૂપિયા ચૂકવવાના રહેશે. હવે આપણે આનો શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. ચલો સરવાળો જુઓ, અહીંયા જમા બાજુ કેટલો થાય છે? 75 ને 7 82,500, 82,500. પહેલો વર્ષ પૂરો થઈ ગયો.
82,500 82,500 માંથી 45,000 બાદ કરો એટલે કેટલા વધે 37,500 37,500 કઈ તારીખ છે વર્ષ પૂરો થયો એ 31 માર્ચ 2017 ના રોજ શું લખીશું તો કે બાકી આગળ લઈ ગયા બા લઈ ગયા એક વર્ષ પૂરું થઈ ગયું હવે 31 માર્ચ 2017 ના રોજ જો વર્ષ પૂરો થતો હોય તો બીજા વર્ષની શરૂઆત ક્યારે થશે 1/4/2017 ના રોજ ક્યારે થશે અહીંયા લખીશું આપણે 1/4/2017 ના રોજ બાકી આગળ લાવ્યા 37,500 37,500 રૂપિયા है ना બીજા વર્ષે વર્ષ ક્યારે પૂરું થશે 31 માર્ચ 2018 ના રોજ 31 માર્ચ 2018 ના રોજ લોન પર વ્યાજ અહીંયા શું થશે જમા થશે કેટલા ટકા 10% પણ હવે રકમ કેટલી બાકી છે 37,500 ના 10% એટલે 3,750 રૂપિયા અને આનું પેમેન્ટ બી ક્યારે કરવાનું છે આપણે 31 માર્ચ 2018 ના રોજ પેમેન્ટ કરીશું એટલે રોકડ અથવા બેંક ખાતે જમા થાય અહીંયા શું થશે ઉધાર રોકડ અથવા બેંક ખાતે કેટલું પેમેન્ટ કરવાનું જોઈ લો 37,500 આપણે લોન નો હપ્તો બે સરખા હપ્તામાં ચૂકવવાની હતી અને પ્લસ 3,750 રૂપિયા લોન પર બીજા વર્ષનું વ્યાજ એટલે 37 ને 3 કેટલા થાય 40 ને 41,250 રૂપિયા 41,250 એટલે બે વર્ષમાં એમનું પેમેન્ટ શું થઈ જશે પૂરું તો આ બાજુ બી સરવાળો 41,250 અને આ બાજુ બી સરવાળો કેટલો થશે 41,250 ટોટલ ઓફ બોથ સાઇડ ઇઝ ઇક્વલ એનું ખાતું શું થઈ જશે બંધ થશે તો આ થઈ ગયું આપણું લોન ખાતું ક્લિયર ખબર પડી વિદ્યાર્થી મિત્રો યસ યા ના હા યા ના કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અથવા વોટ્સઅપ કરી શકો છો અને વોટ્સઅપ નંબર તમને સ્ક્રીન પર દેખાય છે જુઓ 9737448382 9737448382 આ નંબર પર વોટ્સઅપ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો તો હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 ત્યાં સુધી તમે દાખલાની પ્રેક્ટિસ કરો વિડિયો જુઓ જોડે જોડે દાખલો પણ ગણો અને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તમે મને એની ટાઈમ વોટ્સઅપ કરી શકો છો તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર